નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ એજ્યુકેશન એન્ડ નોલેજમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તાજેતરમાં ઈ સમાજ કલ્યાણ દ્વારા કોચિંગ સહાય યોજના 2023-24ને મંજૂરી આપી દીધી છે। મિત્રો, આ વિડીયોમાં આપણે આપેલા 4 ટોપિકની ચર્ચા કરીશું। કોણ કોણ ફોર્મ ભરી શકશે, કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, શૈક્ષણિક લાયકાત શું જોઈશે અને અરજી કઈ રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે જોઈશું। તો મિત્રો, વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ જોઈએ કોચિંગ સહાય યોજના 2023-24 સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે મળશે કેટલા 20,000ની સહાય। તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ। તો ચાલો જોઈએ। જે વિદ્યાર્થી મિત્રો જીપીએસસી, યુપીએસસી, પોલીસ, ફોરેસ્ટ, બિન સચિવાલય ક્લાર્ક, તલાટી કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે અને તેઓની આર્થિક પરિસ્થિતિ સારી નથી, તો તેવા વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા એક કોચિંગ સહાય યોજના બહાર પાડવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓને રૂપિયા 20,000ની સહાય આપવામાં આવશે। વિદ્યાર્થી મિત્રો, આ યોજનાનું નામ છે કોચિંગ સહાય યોજના 2023। યોજના છે કોચિંગ સહાય યોજના 2023। સહાય કેટલી મળે છે? રૂપિયા 20,000। અને અરજી કઈ રીતે કરવાની? તો મિત્રો, ઓનલાઈન અરજી કરવાની રહેશે અને અરજી કરવાનો છેલ્લો દિવસ 15 જાન્યુઆરી 2024 રહેશે। તો કોચિંગ સહાય યોજનાનો હેતુ શું છે? વિકસતી જાતિના વિદ્યાર્થીઓને યુપીએસસી, જીપીએસસી, સ્ટેટ કમિશન, રેલવે ભરતી બોર્ડ, બેંક, એલઆઈસી, ગૌણ સેવા પસંદગી મંડળ, એસએસસી, સ્ટાફ સિલેક્શન કમિશન, જિલ્લા પંચાયત પસંદગી મંડળ દ્વારા લેવાતી વર્ગ 1, 2 અને 3ની રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની તમામ ભરતી પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે વધુમાં વધુ 20,000 સુધીની સહાય આપવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ જોઈએ કોચિંગ સહાય યોજનાના લાભ। આ યોજના દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે વધુમાં વધુ રૂપિયા 20,000 સુધીની કોચિંગ સહાય આપવામાં આવે છે। નંબર 1 જોઈએ, સ્પર્ધાત્મક પરીક્ષા વર્ગ 1, 2 અને 3ની પૂર્વ તૈયારી માટે તાલીમ લેનાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ, સામાજિક અને શૈક્ષણિક રીતે એટલે કે આ કોને લાભ મળશે? એસસીબીસી વાળાઓને, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ। તાલીમાર્થીઓને ખાસ પ્રોત્સાહન સહાય। સહાયની રકમ વધુમાં વધુ કેટલી રહેશે? 20,000। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ નંબર 2, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થી તથા આર્થિક રીતે પછાત વર્ગની વિદ્યાર્થિનીઓને નીટ, જી, ગુજકેટ જેવી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચિંગ સહાય યોજના સહાયની રકમ વધુમાં વધુ કેટલા રૂપિયા હશે? 20,000 રૂપિયા। ત્યારબાદ જોઈએ નંબર 3, આઈઆઈએમ, સેપ્ટ, એનઆઈએફટી, એનએલયુ જેવી ઓલ ઇન્ડિયા લેવલની સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ વિદેશ જવા માટે આપવી પડતી આઈઈએલટીએસ, TOEFL અને GRE ની પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચિંગ સહાય યોજના સહાયની રકમ વધુમાં વધુ કેટલી હશે? 20,000 રૂપિયા। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ કોચિંગ સહાય યોજના માટેની લાયકાત, યોગ્યતા અને માપદંડ જોઈએ તો મૂળ ગુજરાતના વતની હોય તેવા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે। એટલે કે એસસી-બીસી સમાજમાં જે વિદ્યાર્થીઓ આવે છે તે વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે। શૈક્ષણિક લાયકાતમાં 50% કે તેથી વધુ હોવા જરૂરી છે અને કુટુંબની વાર્ષિક આવક 4,50,000 કરતાં ઓછી હોવી જોઈએ। એટલે મિત્રો, આવક મર્યાદા કેટલી છે? 4,50,000 કરતાં ઓછી। વિદ્યાર્થી મિત્રો જોઈએ તો વિદ્યાર્થીઓએ સંસ્થા,
ટ્યુશન ક્લાસ પાસેથી તાલીમની હાજરીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. એટલે કે જે તે સંસ્થામાં ટ્યુશન ક્લાસ લીધેલું હોય તેની તાલીમની હાજરીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. મિત્રો, આ યોજનાનો લાભ ફક્ત એક જ વાર મળશે, એટલે કે વારંવાર મળશે નહીં. ત્યારબાદ જોઈએ તો વિદ્યાર્થી જે સંસ્થામાં અભ્યાસ કરવા માગતા હોય તે નીચે મુજબની હોવી જોઈએ. નંબર 1, સંસ્થા 3 વર્ષ કરતાં વધારે અનુભવ ધરાવતી હોવી જોઈએ. નંબર 2, સંસ્થા જીએસટી નંબર, પાન કાર્ડ ધરાવતી હોવી જોઈએ. નંબર 3, તાલીમ આપતી સંસ્થા મુંબઈ જાહેર ટ્રસ્ટ અધિનિયમ 1950, કંપની અધિનિયમ 1956, શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 1948 એટલે કે દુકાનો અને સંસ્થાઓના અધિનિયમ 1948 વગેરે જેવા કોઈપણ અધિનિયમ હેઠળ નોંધણી થયેલ હોવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જોઈએ નંબર 4, સંસ્થા અન્ય સરકારી ધારાધોરણનું પાલન કરતી હોવી જોઈએ. તાલીમાર્થીના માતા કે પિતા સરકારી નોકરી ધરાવતા ન હોવા જોઈએ. એટલે કે પરિવારમાં કોઈ પણ વ્યક્તિ સરકારી નોકરી ધરાવતું હોવું જોઈએ નહીં, નહીંતર લાભ મળશે નહીં. જો સરકારી નોકરી ધરાવતા હશે તો લાભ મળવા પાત્ર રહેશે નહીં. તાલીમાર્થી જો પુરુષ હોય તો ઉંમર મર્યાદા કેટલી? 35 વર્ષ, અને જો સ્ત્રી હોય તો 40 વર્ષ વય મર્યાદા રહેશે. મિત્રો, તો કોચિંગ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ એટલે કે દસ્તાવેજ કયા કયા જોઈશે? તો નંબર 1, વિદ્યાર્થીનું આધાર કાર્ડ. નંબર 2, જાતિનું પ્રમાણપત્ર. નંબર 3, ધોરણ 10ની માર્કશીટ. નંબર 4, ધોરણ 12ની માર્કશીટ. નંબર 5, સ્નાતક પાસ કરેલ છેલ્લી માર્કશીટ જેમાં ટકાવારીની ગણતરી કરાઈ શકાય તેવા પ્રમાણપત્રો હોવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તો રહેઠાણનો પુરાવો. રહેઠાણના પુરાવામાં વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ અને રેશન કાર્ડ પૈકી કોઈપણ એકની જરૂર પડશે. ત્યારબાદ જોઈએ આવકનું પ્રમાણપત્ર. ત્યારબાદ બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક. અરજદારના નામનું જરૂરી રહેશે. અને જે સંસ્થામાં એડમિશન લેવાનું હોય તે સંસ્થાનો બોર્ડ દર્શાવતો ફોટો જોઈશે. એ વિદ્યાર્થી મિત્રો, તો જે સંસ્થામાં અભ્યાસ કરવા માગતા હોય તે સંસ્થાનું નિયત પ્રમાણપત્ર અને ફીની પહોંચ જીએસટી નંબર સહિત. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો કોચિંગ સહાય યોજના માટે અરજી કઈ રીતે કરવી? મિત્રો, અરજી ઓનલાઈન છે, તો આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ. સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઇટ isamaajkalyan.gujarat.government.in પર જાઓ અને રજિસ્ટર યોરસેલ્ફ બટન પર ક્લિક કરો. ત્યારબાદ જોઈએ રજિસ્ટ્રેશન માટે જરૂરી વિગતો સબમિટ કરીને તમારું રજિસ્ટ્રેશન પૂર્ણ કરો. સફળતાપૂર્વક રજિસ્ટ્રેશન થઈ જશે એટલે તમને આઈડી અને પાસવર્ડ મળશે, તેના દ્વારા લોગિન કરો. લોગિન કર્યા બાદ કોચિંગ સહાય યોજના પર ક્લિક કરો, જ્યાં તમારી માહિતી દાખલ કરો અને સબમિટ કરો. અને જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તેને અપલોડ કરીને તમારું ફોર્મ સબમિટ કરો. સરસ, તમારું કોચિંગ સહાય યોજનાનું ફોર્મ ભરાઈ ગયું છે. વિદ્યાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ સંબંધિત નાયબ નિયામક સમાજ અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની કચેરી દ્વારા જે વિદ્યાર્થીને ઓનલાઈન મંજૂરી આપવામાં આવશે તે વિદ્યાર્થીને તાલીમ પૂર્ણ થયા બાદ ચૂકવણું કરવામાં આવશે. ઉક્ત પોર્ટલ પર નિયત સમય મર્યાદામાં આવેલ અરજીઓનું રાજ્ય કક્ષાએથી નિયમોનુસાર મેરિટ બન્યા બાદ મેરિટમાં આવતા લાભાર્થીઓને જ નિયમોનુસાર તાલીમ સહાય ચૂકવવામાં આવશે, જે ખાસ ધ્યાન રાખવું. તો વિદ્યાર્થી મિત્રો, મારો વિડીયો જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જો મિત્રો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો, તો જેથી નવી નવી અપડેટ હું તમારા સમક્ષ રજૂ કરી શકું.